નમસ્કાર મિત્રો, તાજી ખબરમાં આપનું સ્વાગત છે। ડીસા તાલુકાના ઢુવા ગામમાં દારૂની બદીનો ગામવટો આપવા માટે રવિવારે અંબાજી મંદિર ખાતે બેઠક યોજાઈ હતી, જ્યાં ગામના ડેપ્યુટી સરપંચ, માજી સરપંચ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી, પંચાયત સદસ્યો, વડીલો, યુવાનો અને રાજકીય સામાજિક આગેવાનો સહિત અંદાજે 400થી વધારે ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગામને સંપૂર્ણપણે દારૂ મુક્ત કરવાનો સંકલ્પ લેવાયો હતો, જ્યાં અંબે માતાની સોગંદ લઈ તમામ દેવોને સાક્ષી રાખીને નવા નિયમો બહાર પાડવામાં આવ્યા હતા। બહાર ગામનો શખ્સ દારૂ વેચશે તો ₹51,000નો દંડ કરવામાં આવશે। ગામમાં દારૂ પીનાર અને કાઢનારને દંડ તેમજ જો પોલીસ કર્મચારી ગામમાં દારૂનો હપ્તો ઉઘરાવતા પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મહેશસિંહ રાઠોડ, બનાસકાંઠા। मीडिया के अंदर जाहिरात करूं छू के ओमडीवाळा गामना लोकोने पण હું બે હાથ જોડીને વિનંતી કરું કે ઢુવા ગામની સરહદમાં કે હદમાં કોઈ દારૂ લઈને આવે નહીં। તરપડાના હોય, જુનાડીયાના હોય, બોયડના હોય, ટેસણના હોય કે કોઈ પણ ગામના આજુબાજુના હોય, ઢુવાની હદમાં આવે તો કાયદેસરની કાર્યવાહી થશે। એમને એમના ગામમાં પણ રહેવા દેવામાં નહીં આવે, તાળીપાર કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એમને પકડી અને ઢુવા ગામમાં દારૂ વેચતા પકડાણા અને લાવતા પકડાણા તો ₹51,000 દંડ અને ધર્માતુ ઢુવા ગામના ગોદરે નખાવા માટે અમે બંધાયેલા છે।